નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવ. ઇસ્કોન સરથાણા સન્ડે સત્સંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ખૂબ સુંદર ક્ષણ મનુષ્ય જીવનની જેને કહી શકાય એ છે જ્યારે ભગવત કથાનું શ્રવણ કરવા મળે છે. ભગવાનની કથા પ્રાપ્ત થાય તો જીવનમાં આનાથી ઉત્તમ સમય બીજો કોઈ નથી. અને વિશેષ સૌભાગ્ય છે પ્રતિ રવિવાર તમને અહીંયા હરિકથા શ્રવણ કરવાનો અવસર મળે છે. બે વિષય મારા મનમાં છે. એક વૃત્રાસુરજીની પ્રાર્થના છે, એક જન્માષ્ટમીનો વિષય છે. તો હું કન્ફ્યુઝ છું કયા શ્લોકોને આગળ વધારીએ. શું સાંભળવું છે? જન્માષ્ટમી. ઓકે, તો વૃત્રાસુરજીને સાઈડમાં રાખીએ છીએ. ખૂબ નિકટ સમયમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે. અને પરમ સૌભાગ્ય એ છે કે પ્રતિ વર્ષ આપણને ભગવાનનો જન્મોત્સવ ઉજવવાનો અવસર મળે છે. આમ જો તો ભગવાન એક વર્ષથી મોટા નથી થતા, કારણ કે એક વર્ષના થાય તે આપણે પાછા જન્માઈ દઈએ. એને પાછા એક વર્ષના થાય એટલે પાછો જન્મ લેવડાવીએ. તો ભગવાનના અવતારોની જે દિવ્યતા છે, ભગવદ્ ગીતાનો પ્રસિદ્ધ શ્લોક છે. અધ્યાય 4ની અંદર ભગવાન કહે છે, અર્જુન, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સ્વર્જુન. પ્રાય કોઈ પણ વ્યક્તિ જન્માષ્ટમીના વિષયમાં જ્યારે કથા પ્રારંભ કરે એટલે આ શ્લોક જ પહેલા મગજમાં આવે. પછી બોલે ન બોલે એ બીજી વાત છે, પણ મૂળ આ છે કે ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે. ભગવાન કે એવમ યો વેત્તિ તત્વતઃ, તત્વથી યદિ કોઈ વ્યક્તિ આને જાણે છે, સમજે છે, પુનર્જન્મ ન વિદ્યતે, ફરીથી જન્મ નહીં લે. તો ભગવાનના જન્મનું એવું રહસ્ય શું છે કે જેનાથી વ્યક્તિનો પુનઃજન્મ નહીં થાય? અચ્છા, ભગવાનના જન્મને કોણ કોણ જાણે છે? તમે બેઠા છો, ખબર છે ભગવાનનો જન્મ કેવી રીતે થાય છે? જાણો છો ને? તો એવું લાગે છે કે હવે આપણો જન્મ નહીં થાય પાછો. ભગવાને કહી દીધું ને, જાણી લેશે તત્વથી તો એનો પુનર્જન્મ નથી. તો આપણને ખબર છે ભગવાન મથુરામાં પ્રગટ થયા, પછી વસુદેવજી લાવ્યા એને ગોકુળમાં, વળી પાછી લીલાઓ કરી, પાછા ગયા. એ કથાઓ તો જાણીએ છીએ. તો જાણી લીધો છે ને જન્મને. તો હવે એવું લાગે છે કે આપણો જન્મ નહીં થાય પાછો? પ્રશ્ન એ છે. ગીતામાં જે પ્રમાણે ભગવાન કહે છે, એવમ યો વેત્તિ, મતલબ જે જાણશે એ પાછો નહીં આવે. તો તમને શું લાગે છે? આટલી જન્માષ્ટમી કાઢી છે આપણે, પાછા આવશું? આ બધા હા પાડે છે, આવશું. બરાબર. એટલે વિશ્વાસ છે આપણને કે હજી આપણે એવું લાગતું નથી મુક્ત થઈ ગયા છીએ. એટલા માટે, કારણ કે ભગવાને કન્ડિશન મૂકી છે એમાં. ભગવાન તત્વતઃ, તત્વથી જે જાણે છે જન્મને,
અને બીજી એક વાત એ છે કે તત્વથી જાણવું એટલે શું? શ્લોક તો પ્રાય ખબર છે, તત્વથી જાણો, પણ તત્વ શું છે ભગવાનના જન્મનું? તો એનો વિસ્તાર દશમ સ્કંદ પ્રથમ અધ્યાયથી પરીક્ષિત મહારાજના પ્રશ્નોથી પ્રારંભ થયો છે. પરીક્ષિત મહારાજ નવ સ્કંદ પૂર્ણ થયા પછી દશમ સ્કંદના પ્રારંભમાં એક જિજ્ઞાસા સુખદેવજી આગળ રાખી કે તમે મને અનેક અનેક વંશોનું ચરિત્ર સંભળાવ્યું છે. ચરિતમ પરમ અદ્ભુતમ કથિત વંશ વિસ્તારો, બહુ વિસ્તૃત વંશોનું વર્ણન તમે કર્યું અને એકથી એક ચરિત્ર પરમ અદ્ભુત છે. એવું નથી કે આ આટલા દિવસ કોઈ ટાઈમ પાસ કર્યો છે કથામાં. એ રાજાઓના ચરિત્ર પણ અદ્ભુત છે અને એમાં આવવાવાળા જે ભગવાનના અવતારો છે એના ચરિત્રો પણ અદ્ભુત છે. અને આ બેયનો લાભ શું છે? આની પૂર્વમાં નવમ સ્કંદ તમે જુઓ તો એમાં કેવલ વંશાવલી છે. કદાચ નામ વાંચતા વાંચતા એમ થાય કે આવી બધી કથા સુખદેવજી શું કામ કરીએ છે? પણ એના ઉપલક્ષ્યમાં પણ નવમ સ્કંદમાં સુખદેવજી કહે છે કે આ વંશ એટલા પરમ પવિત્ર છે, કીર્તયંતે પુણ્ય કીર્તય. એક એક રાજાઓના ચરિત્ર જે છે એ પાપનો નાશ કરી અને પુણ્ય કીર્તિ વધારવા વાળા, મતલબ ભક્તિ વધારવા વાળા છે. એવા ચરિત્રોનું સુખદેવજીએ ગાન કર્યું છે અને એની સરાહના પરીક્ષિત મહારાજે કરી. ચરિતમ પરમ અદ્ભુતમ, એ અદ્ભુત ચરિત્રો છે, પણ હવે એને સાંભળવાની ઈચ્છા નથી. પરીક્ષિત મહારાજ ના પાડે છે, હવે એ અટકાવો, બધું છે પરમ અદ્ભુત તોય નથી સાંભળવું. આશ્ચર્ય છે ને, અદ્ભુત કથાઓ છે અને હકીકત છે. આપણે એમાં નથી ઉતરવું, નહીં તો 2 કલાક બીજા જાહે એમાં. કેવા અદ્ભુત ચરિત્રો છે એ. પણ મૂળ વાત એ છે કે આવા અદ્ભુત પુણ્ય કીર્તિ પ્રદાન કરવા વાળા ચરિત્રોને સાંભળવાની પરીક્ષિત મહારાજ ના કેમ પાડે છે? કઈ આઈડિયા છે તમને? હજી 3 દી બાકી પૂરા. આ તો ચોથા દિવસની હવારે પ્રશ્ન થયો છે. 3 દી આખા બાકી છે કમ્પ્લીટ. અને સુખદેવજીએ ગેરંટી પહેલા લઈ લીધી છે. તક્ષક આવે એ પહેલા તને ભગવત ધામ મોકલી દે છે, એટલે પરીક્ષિત મહારાજને કોઈ ટેન્શન નથી. કોઈ સાધુ ગેરંટી લઈ લે પછી એને હું ચિંતા છે આ દુનિયામાં ભાઈ. પણ એક મહત્ કારણ છે આની વચ્ચે, અને એમાં પણ ભગવાનના અવતારો હતા, ભગવાનના ભક્તોની કથા છે, છતાં એ નથી સાંભળવું. કેવલ કૃષ્ણ કથા. આ શ્લોક વારંવાર આની વ્યાખ્યાઓ સાંભળી હશે, પણ આ મહત્વપૂર્ણ કેમ છે? હવે આ કથા કેમ નથી સાંભળવી? તો વિચાર નથી કર્યો આની ઉપર ક્યારે? માતાઓ, નો આઈડિયા? જો એક વાત સમજો, તમે ઇસ્કોનમાં આવો છો, આ સેન્ટર છે, ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા થતી હોય, તમને એમાં રુચિ હશે. કોઈને કીર્તનમાં રુચિ હશે, કોઈ અર્ચા વિગ્રહની સેવામાં, કોઈ પ્રસાદ બનાવવામાં, કોઈ ખવડાવવામાં. પણ એક વસ્તુ યાદ રાખો કે તમારું ભક્તિમય જીવન ત્યાં સુધી સેફ છે જ્યાં સુધી તમે તત્વજ્ઞાનને જાણો છો. બાકી કેટલો સમય આ કૃષ્ણ ભાવનામૃતમાં આપણે છીએ આનું કાંઈ નક્કી નથી. માયા ઉલટાવી નાખશે ગમે ત્યારે. ઘણીવાર જોઈએ છીએ ભક્તો પહેલાં આવતા હોય, હવે નથી આવતા. કોઈ જઈને પૂછે પ્રભુ શું તકલીફ? તો કે મને બહુ વાંધા છે. હોય કોઈક ભક્તો અરે આમ તેમ થઈ ગયું આ બધું. પણ કૃષ્ણ ભાવનામૃતનો ત્યાગ, આ વિચાર કોઈના મનમાં ત્યારે જ આવે કે જ્યારે એ તત્વને જાણતો નથી અથવા ફિલોસોફીમાં એનો ઇન્ટરેસ્ટ ન હોય. ઇસ્કોનનું બીજું નામ છે ફિલોસોફી. યદિ પ્રભુપાદજીના ગ્રંથ નથી વાંચતા, તત્વથી આનું શ્રવણ નથી કરતા, તો તમે સેવા ગમે એટલી કરતા હો, કોઈ લાભ નથી. કારણ કે એક દિવસ તમે નહીં હોવાય, આ કન્ફર્મ છે.
એટલે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, સિદ્ધાંત બલિયા ચિત્તે ના કરહ આલસ, ઇહા હોય તે લાગે કૃષ્ણે સુદૃઢ માનસ. કૃષ્ણમાં દ્રઢ મતિ ત્યારે થાય જ્યારે સિદ્ધાંત ક્લિયર હોય, અને જેનો સિદ્ધાંત ક્લિયર નથી એ ભટકવાનો છે, આમાં કોઈ સંશય નથી. એટલા માટે મંદિરોમાં આવવું કેવલ પૂરતું નથી. ઇસ્કોનની સ્પેશિયાલિટી જે છે ને એ એનું પ્રવચન છે, એનો ક્લાસ છે, એની ફિલોસોફી, એનું તત્વજ્ઞાન છે. અને આ સમજમાં નહીં આવે તો આપણું શું થશે એ કાંઈ કહીએ કાંઈ નહીં. નો ડાઉટ બધી સેવા કૃષ્ણમાં લગાવવા માટે છે, પણ તત્વ વગર આ સેવાઓ પણ તમારો બચાવ નહીં કરી શકે. આજ ઘણી વાર અમુક ભક્તો મળે તો કે અમે પહેલા બહુ સેવા કરી, હવે શું તકલીફ છે ભાઈ? કે અમે પહેલા બહુ સેવા કરતા હતા, હવે શું તકલીફ આવે છે? કારણ કે તત્વજ્ઞાન નથી, એટલે પોતાના જ વિચારોમાં ખોવાયેલો રહે છે. એને જે દેખાય છે, એ જે સમજે છે, એ જે માને છે એ જ સાચું. બાકી શાસ્ત્ર શું કહે છે, સાધુ શું કહે છે, ગુરુ શું કહે છે, એની યાર કોઈ મતલબ નહીં. મને એમ લાગે છે આમ ન હોવું જોઈએ, તને ગમે એ લાગે ભાઈ, એની યારે કોઈ મતલબ નથી. તો વાત હું એ સમજાવવા માંગુ છું કે આવા જે પ્રસંગો છે જેને આપણે વારંવાર સાંભળ્યા છે, પણ આની અંદર તત્વ એવું ગહન છે. આના પ્રશ્ન મેં તમને એટલે કર્યો છે કે પરીક્ષિત મહારાજને અન્ય કથા શ્રવણ કેમ નથી કરવી, કેવલ કૃષ્ણ કથા શા માટે જિજ્ઞાસા કરી રહ્યા છે? તો એનું મૂળ રહસ્ય છે એના હૃદયમાં રહેલો કૃષ્ણ પ્રેમ. ભગવાન પ્રતિ જે પ્રેમ છે ને, અને પ્રેમ તો પહેલા સાંભળતા ત્યારે હતો, એવું નહોતું કે 9 સ્કંદ સાંભળ્યા ત્યારે નહોતો પછી થઈ ગયો પ્રેમ. પ્રેમ તો કૃષ્ણમાં જન્મથી છે એને, પણ 9 સ્કંદ સાંભળીને કૃષ્ણ તત્વમાં ઓર વધારે નિખાર આવી ગયો છે, કંઈક ક્લિયર થઈ ગયું છે. કૃષ્ણમાં પ્રેમ તો ગર્ભમાં દર્શન કર્યું છે ભગવાનનું, પ્રેમ તો છે, પણ જે જિજ્ઞાસા એ કરે છે હવે અન્ય કોઈ ચરિત્ર નથી સાંભળવા, કેવલ કૃષ્ણ કથા. તો એનું કારણ શું છે? કૃષ્ણ પ્રેમ. અચ્છા, ચક્રવર્તી પાદ એક વાત લખે છે કે જેવી રીતે કોઈ વ્યક્તિનું ધન ખોવાઈ ગયું, તમે બહાર ગાડી પાર્ક કરીને આવ્યા છો અહીંયા સેન્ટરમાં, તમારા ખીચામાં 5 નોટ હતી 500ની, બેઠા પછી ખબર પડી ગઈ છે. તો અહીંથી ઊભા થયા, નીકળ્યા, જોયું, બહાર ગેટે પગ્યા તો એક મળી ગઈ. પહેલી નોટ તમને મળી તો તરત વિચાર શું આવે પાછો તમને? હે, બીજી અહીંયા જ હશે ક્યાંક આગળ, તો તમારી લાલસા વધે ને. હા, બીજી હશે, અને બીજી મળી ગઈ તો ઓર લાલસા વધે છે, ઉત્સાહ વધે છે, ઉત્કંઠા વધે છે બીજું પ્રાપ્ત કરવા માટેની. ઓકે, 9મ સ્કંદમાં પહેલા સૂર્યવંશનું વર્ણન થયું છે. ક્રમને સમજો ધ્યાનથી. સૂર્યવંશનું વર્ણન પહેલા કર્યું 14 અધ્યાય, 14મા અધ્યાયમાં કથા પૂર્ણ કરી ચંદ્રવંશનું વર્ણન પ્રારંભ કર્યું, અને ચંદ્રવંશનો એન્ડ કર્યો છે ભગવાન કૃષ્ણના જન્મથી. એ ભાઈ શૂરસેન જે વસુદેવજીનો વંશ છે એમાં એક રાજા થયા, અને એના એક એ વંશમાં એક અલગ 52 નંબરના રાજા છે. ચંદ્રવંશમાં શૂરસેન 52મી પેઢીએ છે, અને એનાથી આગળ તમે જુઓ તો 57મી પેઢીએ વસુદેવજી છે, અને 58મી પેઢીએ ભગવાન કૃષ્ણ છે પ્રગટ થયા છે. જેમ સૂર્યવંશના વર્ણનમાં સુખદેવજીના મત અનુસાર 61મી પેઢીએ ભગવાન રામ છે, અને ચંદ્રવંશમાં 58મી પેઢીએ ભગવાન કૃષ્ણ છે. તો કૃષ્ણ જન્મની કથા ખાલી 2 શ્લોકમાં કહી દીધી સુખદેવજી. ભાઈ આ રીતે વસુદેવજી એના પિતા થયા ને વસુદેવજીના પુત્ર કૃષ્ણ થયા, અને પછી આખો ચંદ્રવંશ વાઇન્ડ અપ કરી દીધો. તો 10મ સ્કંદમાં સુખદેવ ગોસ્વામી કાંઈ બોલે એ પહેલા જ પ્રશ્ન કોણે કર્યો? પરીક્ષિત મહારાજે. 10મ સ્કંદનો પ્રારંભ ક્યાંથી થયો છે? પરીક્ષિત ઉવાચ.
કારણ કે નોટ મળી, કનેક્ટ થયું કે હા કૃષ્ણ આ વંશમાં આવ્યા છે. ઓકે, આ ઈ જ કૃષ્ણ છે ને જેનું દર્શન ગર્ભમાં કર્યું છે. તો પછી હવે કોઈની કથા સાંભળવાની થતી એમ. હવે 500 નોટો ખોવાણી છે તો પ્રવચન મૂકીને ગોતવા જાય છે ને. એમ પરીક્ષિત મહારાજે અન્ય બધી કથાઓને થોડું આને રેસ્ટ આપો. હવે નામ ક્લિક થયું કૃષ્ણનું તો બોલે કેવલ કૃષ્ણ કથા સાંભળવી છે. અને એમાં જિજ્ઞાસા કરી છે કયા કૃષ્ણની કથા. કારણ કે સંભાવના છે આજકાલ લોકો ક્યારેય પણ તમે કહો કૃષ્ણ કથા તો હરેક સંપ્રદાયના પોતાના એક કૃષ્ણ છે. આ દુનિયામાં જેને મળો ને એને પૂછો કોની ભક્તિ કરો છો, બોલે આને આને માનીએ છીએ. પણ આપણે કહીએ ભગવાન તો કૃષ્ણ માન્ય ને કૃષ્ણ નહીં માનીએ છીએ. એની આરે જો ચર્ચા કરો તો એ કે તમારા કૃષ્ણ ને અમારા કૃષ્ણ બે જુદા છે. જેને મળો એના પોતાના એક કૃષ્ણ છે. કદાચ પરીક્ષિત મહારાજને ખબર હશે કે આ બધા કળિયુગમાં નવા નવા કૃષ્ણ ઊભા કરવાના છે. એટલે એણે જે પ્રશ્નો કર્યા છે એ પ્રશ્નમાં ભગવાનના અમુક લક્ષણો એમણે પૂછી લીધા. માની લો સુખદેવ ગોસ્વામી કે ભાઈ બહુ કૃષ્ણ કથા સાંભળવાની લાલસા છે, કયા કૃષ્ણની કથા સાંભળવી છે? કારણ કે લોકોના મતે ઘણા બધા કૃષ્ણ છે અને ભગવાન હતા એ સમયે એક કૃષ્ણ હતા ઓર ડુપ્લિકેટ પોંડરક. એણે જાહેર કર્યું કે હું દ્વારકાધીશ છું. ભગવાનને ચતુર્ભુજ મતલબ 4 હાથ હતા તો એલા 2 ડુપ્લિકેટ લગાડ્યા. એણે ચતુર્ભુજ રૂપ લીધું અને એ પોંડરક એટલો ફેમસ થઈ ગયો કે એ સમયમાં જ્યારે ભગવાન સ્વયં ઉપસ્થિત હતા 50% લોકો એને ભગવાન માનતા હતા. ભગવાન હતા ત્યારે લાઈવ ઓરિજિનલ, તોય 50% પબ્લિક એથી ઓલાને ભગવાન માનતી. શું કામ ખબર છે? કારણ કે કૃષ્ણ તત્વ ખબર નથી. વિચાર કરો, સ્વયં ભગવાન અવતરી છે પૃથ્વી ઉપર અને લોકો તોય ઓલામાં માનવા આવી ગયા. તો આજે કોઈ વ્યક્તિ કોઈ પાખંડ અવતારમાં ફસાય તો આમાં કઈ આશ્ચર્ય છે? ભગવાન હતા તો 50% ઉલટી ગયા હતા. એટલે પરીક્ષિત મહારાજ સાવધાનીથી પ્રશ્ન કરી રહ્યા છે. માની લો સુખદેવ કયા કૃષ્ણની કથા સાંભળી છે તો કે છે યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણી સંસન. 2 લક્ષણામાં બતાવ્યા છે. પહેલું કીધું યદોશ્ચ ધર્મશીલસ્ય, ધર્મનું પાલન કરવા વાળા જે યદુ મહારાજ છે, આ યદુના વંશમાં જે કૃષ્ણ આવ્યા છે એની કથા સાંભળવી છે. પ્રશ્ન ધ્યાનથી સમજો એના લક્ષણોમાં. યદુના વંશમાં જે કૃષ્ણ આવ્યા છે કયા યદુ? યદુ એ પાછા ઘણા બધા હોય એટલે ધ્યાન દે. યદુ કયા યદુ? બોલે જેણે ધર્મની મર્યાદા સ્થાપિત કરી છે. યદોશ્ચ ધર્મશીલસ્ય, જેના જીવનમાં ધર્મની મર્યાદા છે એ યદુની વાત છે. અચ્છા, યદુ મહારાજના જીવનમાં ધર્મ મર્યાદા શું છે? એણે પિતાની અવજ્ઞા કરી અને ભક્તિ માર્ગની રક્ષા કરી છે. એના પિતાને ઓળખો છો? યદુ મહારાજના પિતાનું નામ શું છે? યયાતિ. યયાતિને એના સસરાએ શાપ આપી દીધો વૃદ્ધ થવાનો. પછી શાપનું નિવારણ એ હતું કે એના 5 પુત્રો હતા, આ યદુ, તુર્વસુ, પુરુ, હય્યવ ઇત્યાદિ. એણે કીધું આ 5 માંથી એકય જો એની યુવાની આપી દે અને બદલામાં વૃદ્ધાવસ્થા લઈ લે તો શાપ વિફળ થાય. તો આવ્યા પહેલા યદુ મહારાજ પાસે, આ મોટા હતા. એણે કીધું બેટા યુવાની જોઈએ છે કે બાપા લઈ જાઓ, તમે જ આપ્યું છે ને શરીર, હું વાંધો પણ એ કે કરવી છું યુવાની, એ કયો પહેલા. તને યુવાની આપી તો દઉં, કરવી છું? બોલે ભોગ કરવો છે, કેમ? હજી તો બહુ ઈચ્છાઓ બાકી છે, તો નહીં મળે કે. અરે એ કે પિતા છું તારો, તો હું થઈ ગયું કે ભજન કરવું હોય દઉં, ભોગ કરવો હોય તો નહીં મળે. પેલો કે તારો બાપ શું તોય ના પડે કે બાપ હોય ગમે એ હોય, ભોગ કરવો છે ને તો આ નહીં મળે આયુષ્ય. ભજન કરવું છે અત્યારે પ્રાણ આપી દઉં. બીજાને પૂછ્યું તો એ કે મોટા ભાઈએ કીધું એ જ આપણું. ત્રીજાને પૂછ્યું તો એ કે મોટા ભાઈએ કીધું એ જ ઓકે. ચોથાને નાના એ આપી પછી. પણ યદુ મહારાજ ઉપર બહુ ક્રોધ આવી કે તારી લીધે બોલ્યા એ તઈને બગડી ગયા છે. ધર્મ એ છે પિતાની આજ્ઞાનું પાલન
કરવું જોઈએ. પણ યદુ મહારાજે તો અવજ્ઞા કરી છે, છતાં એને અહીંયા ધર્મશીલ કેમ કહે છે? ભલે અવજ્ઞા કરી, પિતાની અવજ્ઞા કરી, એણે ધર્મ માર્ગની સ્થાપના, ભક્તિ મર્યાદાની રક્ષા કરી છે. અને એટલા માટે પરીક્ષિત મહારાજ કહે છે. અચ્છા, આપણા મનમાં એવો વિચાર થાય કે યદુ મહારાજે કર્યું એ ખરેખર ધર્મ છે, પણ એનું પ્રમાણ શું છે? કે એ જ વંશમાં ભગવાન સ્વયં પ્રગટ થયા છે. આવ્યા ને? યદુ મહારાજમાં જો ધર્મ ન હોત તો એના વંશમાં ભગવાન કેવી રીતે આવે? પણ એના વંશમાં અવતાર લઈને એ સિદ્ધ કર્યું કે યદુ મહારાજ ધર્મશીલ છે. અને એ યદુ મતલબ બહુ પહેલા થયા છે રાજા, લગભગ 10મી પેઢીએ છે. ચંદ્રવંશની 10મી પેઢીએ યદુ મહારાજ છે. તોય કૃષ્ણને શું કહેવામાં આવે છે? યદુવંશી કહે છે ને, યાદવ. કારણ કે ભક્તિ મર્યાદાની રક્ષા કરી છે. પરીક્ષિત મહારાજને સ્મરણ છે. ઈ કૃષ્ણની કથા સાંભળવી છે જે યદુના વંશમાં, આ યદુ ધર્મની મર્યાદા સ્થાપિત કરી. અને મુનિઓમાં ઉત્તમ તો છો તમે. બીજું કે તત્ર અંશેન અવતીર્ણસ્ય, જે પોતાના અંશ સાથે પ્રગટ થયા છે. કૃષ્ણનો અંશ કોણ છે? બલરામ. કાલ પ્રગટ થયા છે. બલરામ જયંતિ કાલે ગઈ છે ને. પરીક્ષિત મહારાજ બીજું લક્ષણ બતાવે છે. કયા કૃષ્ણની કથા? જેનો અંશ બલરામ છે. તત્ર અંશેન અવતીર્ણસ્ય, પોતાના અંશને સાથે લઈને જે પ્રગટ થયા છે, મતલબ બલરામજીની સાથે. વિષ્ણુ વીર્યાણી શંશન, એનો અર્થ શું છે? કે છે કે વિષ્ણુ પણ જેનો અંશ છે, અથવા એ ભગવાન જે વિષ્ણુ અંશને પોતાની અંદર લઈને પ્રગટ થયા છે, અને જેનાથી એણે વીર્યાણી અદ્ભુત અદ્ભુત કર્મો કર્યા છે આ સંસારમાં. કૃપા કરીને એ કથા કયો અમને. અચ્છા, આ શ્લોકમાં એક વસ્તુ એ છે કે આ જે શ્લોકનું ત્રીજું ચરણ છે, તત્ર અંશેન અવતીર્ણસ્ય, એની હારે જો તમે વિષ્ણુ શબ્દ જોડો, ચોથા ચરણનો પહેલો શબ્દ જો એની હારે કનેક્ટ કરી દો તો થાય તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ. મતલબ જેના અંશથી વિષ્ણુનું પ્રાગટ્ય થાય છે, એ કૃષ્ણની કથા સાંભળવી છે. તો અંશથી વિષ્ણુ કેવી રીતે પ્રગટ થાય છે? તો એ પરંપરા કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃત આદિ લીલા પ્રથમ પ્રકરણમાં જે બતાવ્યું છે કે ભગવાન ગોલોક વૃંદાવનમાં જે કૃષ્ણ રહે છે, એ કૃષ્ણનો અંશ કોણ છે? બલરામ. તત્ર અંશેન. અચ્છા, બલરામથી અંશ પ્રગટ થયા છે એ કોણ છે? વૈકુંઠ અધિપતિ નારાયણ, જે સમગ્ર વૈકુંઠ ગ્રહોના સ્વામી છે. એ વૈકુંઠ અધિપતિ નારાયણ જે છે એનાથી ચતુર્વ્યુહ પ્રગટ થયા છે. ચતુર્વ્યુહમાં 4 તત્વ છે: વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. તો આ ચતુર્વ્યુહ જે છે એ હરેક ધામનો એક ચતુર્વ્યુહ છે. જેવી રીતે દ્વારિકા છે તો દ્વારિકાના ચતુર્વ્યુહ છે. તો એમાં વાસુદેવ સ્વયં ભગવાન છે, સંકર્ષણ બલરામ છે, અનિરુદ્ધ પ્રદ્યુમ્ન રૂકમણીના પુત્ર અને અનિરુદ્ધ પ્રદ્યુમ્નના પુત્ર. એ રીતે સેમ આ જ નામથી દ્વારિકામાં ચતુર્વ્યુહ વિદ્યમાન છે. અયોધ્યામાં વાસુદેવ તત્વ ભગવાન રામ છે, સંકર્ષણ તત્વ લક્ષ્મણ છે, પ્રદ્યુમ્ન ભરતજી અને અનિરુદ્ધ શત્રુઘ્નજી. તો 4 ભાઈ. રામ અવતારમાં પણ 4 તત્વ પ્રગટ છે. અને 4 જ હોય. સમજો, નકર આપણને પ્રશ્ન થવો જોઈએ કે અયોધ્યામાં 4 કેમ? 2 ભાઈ નથી, 5 નથી, 4 જ કેમ આવ્યા છે? એટલા માટે, કારણ કે સાકેતનો ચતુર્વ્યુહ છે અને એમાં 4 તત્વો હોય. તો એ ચતુર્વ્યુહ જે છે એમનું જે સંકર્ષણ તત્વ છે, એ સંકર્ષણનો અંશ છે મહાસંકર્ષણ. આ તમારે યાદ નથી રાખવાનું, સમજવાનું છે ખાલી. આજે પરીક્ષિત મહારાજ કહી રહ્યા તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ, એ હું તમને કહી રહ્યો છું. આ અમથું થોડુંક અટપટું છે. ઘણીવાર મને ભક્તો કહે છે આ કોઈને સમજાતું નથી, શું કામ કહો છો વારી ઘડી? મેં નથી સમજાતું એટલે જ કહું, ક્યારેક તો યાદ રહી જાય.
આપણને ન સમજાય એનો અર્થ એવો નથી કે એની ચર્ચા ન થવી જોઈએ. એટલે મેં પહેલાં કીધું એમ, તત્વ સમજશું તો શ્રદ્ધા થશે. તો એ જે મહાસંકર્ષણ છે એમાંથી ભગવાનના 3 પુરુષ અવતાર પ્રગટ થાય. પ્રથમ પુરુષ અવતાર જે છે એ છે કારણોદક્ષાઈ વિષ્ણુ. ભગવાનનો દ્વિતીય પુરુષ અવતાર છે કારણોદક્ષાઈથી પ્રગટ થાય છે ગર્ભોદક્ષાઈ વિષ્ણુ. અને ગર્ભોદક્ષાઈ વિષ્ણુનો અંશ કોણ છે? ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ. તો આ જે 3 પુરુષ અવતાર છે જેમાં 3 વિષ્ણુ તત્વ છે, કારણોદક્ષાઈ, ગર્ભોદક્ષાઈ અને ક્ષીરોદક્ષાઈ, આ 3 વિષ્ણુ તત્વ જે છે એ કોના અંશ છે? મહાસંકર્ષણના. મહાસંકર્ષણ કોના અંશ છે? સંકર્ષણના. સંકર્ષણ કોના અંશ છે? સંકર્ષણ કોના અંશ છે? ભૂલી ગયા બાજુ. વૈકુંઠ અધિપતિ નારાયણ. અને નારાયણ કોના અંશ છે? બલરામજીના. અને બલરામ કોના અંશ છે? કૃષ્ણના. અચ્છા, પરીક્ષિત મહારાજ કહે છે તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ, જેના અંશથી માને બલરામજીથી જે વિષ્ણુ તત્વ પ્રગટ થયું છે, મતલબ બલરામ જેનાથી પ્રગટ થયા છે એ જે મૂળ ગોલોક વિહારી બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ જે છે એની કથા સાંભળવી છે. કેટલો ખતરનાક પરિચય આપ્યો છે પરીક્ષિત મહારાજ. હું કામ કન્ફ્યુઝ ન થવા જોઈએ કોઈ વ્યક્તિ. આજે કહે છે ને ઓલા કૃષ્ણ છે ના છે, કોઈ પૂછે તમે કયા કૃષ્ણની ભક્તિ કરો છો? બહારના જે લોકોના મનમાં અલગ અલગ કૃષ્ણ જે ફિટ કર્યા છે એ તો આવીને પૂછશે ને કયા કૃષ્ણની ભક્તિ કરો, તો તમારો જવાબ શું આવવો જોઈએ? હે? હા, અમે બ્રજેન્દ્ર નંદન કૃષ્ણનું ભજન કરીએ છીએ. બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ કોણ છે? ગોલોક વૃંદાવન વિહારી જે છે. સમજમાં આવ્યું? આ તત્વ છે. તો એ મૂળ તત્વની કથા સાંભળવા માટે પરીક્ષિત મહારાજ એક જિજ્ઞાસા સુખદેવજી આગળ વ્યક્ત કરી રહ્યા છે. ઓકે, 2 વસ્તુ આમાં 3 વસ્તુ છે આમ તો. એક તો યદુના વંશમાં જે પ્રગટ થયા એ જેના અંશથી બલરામ પ્રગટ થયા છે, અથવા જેના અંશથી વિષ્ણુ પ્રગટ થયા છે, અને એણે પ્રગટ થઈ અને જે લીલાઓ કરી છે એનું શ્રવણ કરાવો. ઓકે. અને 3જા શ્લોકમાં કહે છે અવતીર્ય યદુર્વંશે ભગવાન ભૂત ભાવન કૃત્વાન્યાની વિશ્વાત્મા તાનીનો વદ વિસ્તરાત. અર્થાત અહીંયા ભગવાનને એક સંબોધન આપ્યું છે કે અવતીર્ય યદુર્વંશે, યદુવંશમાં પ્રગટ થઈ ભગવાન ભૂત ભાવન. ભૂત ભાવન એને કહે છે કે જે આ સૃષ્ટિના કારણભૂત છે, જે આ સંસારના જીવોનું પોષણ કરે છે. તો એના માટે અહીંયા ભૂત ભાવન શબ્દ આવ્યો છે. પ્રભુપાદજી એનો અર્થ લખ્યો છે વિશ્વ સૃષ્ટિના જે કારણ છે. મતલબ આ બધું એનાથી પ્રગટ થયું છે. અચ્છા, એક ક્રમ તો તમે સાંભળી લીધો, ભગવાનથી લઈ અને ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ. આ ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ પછી બધી ક્રિયા આગળ વધે. બધા દેવતાઓ પ્રગટ થાય, પંચમહાભૂત પ્રગટ થાય, મન બુદ્ધિ અહંકાર, આ બધા તત્વોને પ્રગટ કરી અને આ વિશ્વનું કારણભૂત તત્વ જે છે એ જે ભગવાન છે, અંતિમ કારણ સ્વરૂપ આ વિશ્વનું જે છે એ ભગવાન કૃષ્ણની કથા સાંભળવી. અને બીજું કહે છે વિશ્વાત્મા. વિશ્વાત્માનો અર્થ છે સમસ્ત જીવોના કારણભૂત. વિશ્વાત્મા, વિશ્વની જે આત્મા છે. કારણ કે ભગવાન જો આ વિશ્વમાં ન પ્રવિષ્ટ થાય તો આ સંસાર ગતિ કરીએ કેમ? અચ્છા, ભગવાને બ્રહ્માજીને તો કહી દીધું કે તમે સૃષ્ટિ કરો, તો બ્રહ્માજીએ 84 લાખ શરીરો બનાવ્યા, વેરાયટી બનાવી નાખી. પછી ભગવાનને કીધું પ્રભુ આ હવે હલતા નથી. ભગવાન કે આમાં કંઈક નાખવું પડશે. આત્માનો જથ્થો આપ્યો એને, આ લઈ જાઓ અને જેના જેના જે કર્મો છે એ પ્રમાણે ફિટ કરો. મનુષ્ય હોય તો મનુષ્યમાં નાખો, ને પશુ હોય ને પશુમાં નાખો, વૃક્ષ હોય ને વૃક્ષમાં નાખો. જે કર્મ પ્રમાણે જે મતલબ પૂર્વકલ્પમાં જે કર્મને અંદર લઈને આવ્યા છે કારણ સમુદ્રમાં,
એ જ કર્મ હારે પાછા બીજી સૃષ્ટિમાં પ્રગટ થાય છે. તો એ બધા જીવ આપ્યા બ્રહ્માજીને, કીધું આને ફિટ કરો. પાછા બ્રહ્માજી આવે કે પ્રભુ ફિટિંગ થઈ ગયા તોય નથી હલતા. હું તમને સરળ ભાષામાં સમજાવું છું, આ થોડું અઘરું પ્રકરણ છે ભાગવતમાં. એ કે પ્રભુ બધાનું ફિટિંગ કર્યું છે, બધા શરીરોમાં આત્મા નાખ્યો પણ હલતા નથી. આપણે મને ને આત્મા હોય તો શરીર કાર્ય કરે, નહીં તો નથી કરતું. પણ એ આત્માની પણ કારણભૂત શક્તિ કોણ છે? ભગવાન છે. ભગવાને કીધું બ્રહ્માજી તમારું કામ પતી ગયો, મારું ચાલુ થાય. અને ભગવાન શિરોદક્ષાઈ વિષ્ણુ પ્રત્યેક જીવોના હૃદયમાં પરમાત્મા રૂપે વિદ્યમાન રહી અને આ સંસારને ગતિમાન કરે છે. ન કેવલ જીવાત્માઓની સાથે, અપિતુ જડ વસ્તુના કણે કણમાં પણ ભગવાનનો પ્રવેશ છે. હરેક જડ વસ્તુ, તમે કોઈ બીજ જમીનમાં નાખો છો ને એમાંથી છોડ નીકળે છે, મશીન ગોઠવું જ અંદર કાંઈ? કોણ કરે છે આ ક્રિયા? ભગવાન પરમાત્મા રૂપે એમાં વિદ્યમાન છે. નહીતર આ જડ સૃષ્ટિ કેવી રીતે કાર્ય કરીએ? તો ચેતન તત્વ આત્મામાં પરમાત્મા છે, પણ હરેક જડ કણની અંદર પણ ભગવાન છે. પ્રહલાદ મહારાજે આ સિદ્ધ કરી દીધું. મૂવી જોઈએ વાત તમે તો તમે સમજતા હશો. પ્રહલાદ મહારાજે કીધું ને થાંભલામ છે, નીકળ્યા છે ને ભગવાન. આપણે તો ભાગવતથી સાંભળ્યું છે ભાઈ, કારણ કે આપણે ભગવાનને મૂવીથી નહીં, આપણે ભાગવતથી જોવાના છે. લોકોનું એક દર્શન છે કે ફિલ્મોથી ભગવાન સમજમાં આવશે, ભાગવતથી સમજાય છે. પ્રહલાદ મહારાજે કીધું આ થાંભલામાં છે, તો ભગવાન આવ્યા. શું કામ? કારણ કે કોઈ પણ કણથી ભગવાન પોતાને પ્રગટ કરે, જો પ્રગટ કરાવવા વાળાના હૃદયમાં પ્રેમ હોય તો ભગવાન ગમે ત્યાંથી પ્રગટ થઈ જાય. એનો અર્થ કે વિશ્વના એક એક જડ કણની અંદર પણ ભગવાન વિદ્યમાન છે. કેવી રીતે? હવે કોઈ પૂછે પ્રશ્ન, ભગવાન કેવી રીતે વિદ્યમાન છે? તમે જે ગાડલા ઉપર બેઠા છો એમાં છે? જે ઓલા ઘણા કહેતા અમે ગાડલામાં નથી બેઠા, અમે હેઠે બેઠા છે. તો જે ટાઇલ્સ ઉપર તમે બેઠા છો એમાં ભગવાન છે? હા પાડો છો કે ના પાડો? છે. એનો મતલબ તમે ભગવાન ઉપર બેઠા છો. શું લાગે? તો આવો પ્રશ્ન કોઈ કરે કે ભાઈ ભગવાન જો બધી જગ્યાએ છે, એનો અર્થ એ છે તો આપણે તો ભગવાનનો અપરાધ કરી રહ્યા છીએ. તો આવો પ્રશ્ન તમને કોઈ કરે કે કણે કણમાં ભગવાન છે અને તમે એની ઉપર બેહો છો, હાલો છો, બોલો છો, થૂકો છો, આ બધું કરો છો, તો ભગવાનનો અપરાધ થાય છે કે નહીં? આને ઉત્તર શું હોવો જોઈએ? કેવી રીતે વિદ્યમાન છે ભગવાન? આમાં ઘણા બધા ઉદાહરણો છે. જો તમે થોડું મગજ દોડાવો તો, જેવી રીતે દૂધમાં ઘી છે, જેવી રીતે લાકડામાં અગ્નિ છે. આવું વિચારજો તમે તમારી રીતે જે યાદ આવે એટલે. મેં તમને એક હિન્ટ આપી છે. દૂધમાં ઘી છે ને, દેખાય? બધાને 5-5 લીટર દૂધ આપી પી જાઓ, ઘીનું દર્શન થાય? નહીં થાય. એ કોઈ પણ કણ લઈ લ્યો હાથમાં, કોઈ પણ વસ્તુ, કોઈ એમ કે ભાઈ આ ટેબલમાં ભગવાન છે તો ખરી, પણ એની જેવું છે કે 5 લીટર દૂધ પીધા પછી પણ નથી એમાં ઘી દેખાતું કે નથી એમાં ઘીનો ટેસ્ટ આવતો. બરાબર છે? પણ ઘી તો એમાં છે. આ ટેબલ છે, આમાં અગ્નિ છે, પણ હાથ મૂકો દજાડતું નથી ભાઈ, આગ છે ને આમાં. તો એવી જ રીતે સંપૂર્ણ વિશ્વમાં ભગવાન વિદ્યમાન છે. એટલે પરીક્ષિત મહારાજ કહે છે કૃત્વાન યાની વિશ્વાત્મા તાનીનો વદ વિસ્તરાત. પ્રભુ આ કથા વિસ્તારથી સંભળાવો. જે વિશ્વાત્મા છે, ભૂત ભાવન છે, જે એની કથા સાંભળવી છે. તો આ તત્વ છે ભગવાનનું. ખબર હોવી જોઈએ કેવી રીતે વિદ્યમાન છે ભગવાન. કારણ કે એને જેવી રીતે આમાં આગ છે પણ એને પ્રગટ કરવાની એક વિધિ છે, જેવી રીતે દૂધમાં ઘી છે પણ એને પ્રગટ કરવાની એક
વિધિ છે, એમ કણે કણમાં વિદ્યમાન ભગવાન છે, પણ એને પ્રગટ કરવાની વિધિ શું છે? કુંતી મહારાણી કીધું, ભક્તિ યોગ. જો કોઈ વ્યક્તિ આ સંસારમાં ભક્તિ કરે, ભક્તિનો અર્થ છે પ્રેમ, ભગવાનથી પ્રેમ સંબંધ બને, તો કોઈ પણ સ્થાનમાં વ્યક્તિ ભગવાનનું દર્શન કરી શકે, જે પ્રહલાદ મહારાજ કરે છે. એટલે ગીતામાં ભગવાન કહે છે, અર્જુન, જે સર્વત્ર મારું દર્શન કરે છે, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. આવો મહાપુરુષ દુર્લભ છે, જે બધે ભગવાનને જોઈ ગયા. હવે જોવાનો અર્થ એ નથી કે ભાઈ હાલો અહીં રોડે નીકળ્યા તો એક ગધેડું નીકળ્યું, આ ગધેડામાંય નારાયણ તો છે, તો પછી તો કે પ્રણામ કરો, દંડવત પ્રણામ કરી. તો ભાઈ ગાંડા કહે ને લોકો, તો તમે ગાંડા કાઢો જી. હાલો કૂતરો નીકળ્યો ઘરે, કૂતરાને દંડવત પ્રણામ કરો. બાજુવાળા કહે ને આને લઈ જાઓ હોસ્પિટલ લઈ જવાની, કે કૂતરાને પ્રણામ કરે. અને કોઈ તમને પૂછે કેમ કૂતરાને કેમ પ્રણામ કરો? નહીં, વાસુદેવ સર્વમિતિ. હવે તમને બધે ભગવાન દેખાય છે. એક વાત યાદ રાખો, શાસ્ત્રમાં બે પ્રકારની વિધિ છે, એક છે વ્યવહાર અને એક છે ભાવ. ભગવાન આજે કહી રહ્યા છે ને, એ ભાવનો વિષય છે. વાસુદેવ સર્વમિતિ અર્થાત સર્વત્ર ભગવાનને જોવા, ભક્તિ યોગ વિધાનાર્થ કથમ પશ્ચે મહી સ્ત્રીય, કુંતી મહારાણી જે બોલ્યા છે. ભગવાન છે બધે, ખાલી આપણી આંખને સુધારવાની છે. મતલબ ભક્તિ રૂપી અંજન જો લાગી ગયું તો ભગવાન દેખાય. હવે થાંભલો હતો, પ્રહલાદ મહારાજ કે થાંભલાનો જ રોજ પ્રણામ કરતા, આમાં જ ભગવાન આવવાના છે એક દિવસ. પ્રહલાદ મહારાજને ખબર નથી. અનાયાસ હિરણ્યકશિપુએ પૂછ્યું કે આમાં ભગવાન છે? પ્રહલાદ મહારાજે કીધું છે. પ્રહલાદ મહારાજે કીધું છે એટલે ભગવાન ત્યાંથી નીકળ્યા. થાંભલો 1000 વર્ષથી ત્યાં ઊભો હતો, કોઈને એમાં ભગવાન નથી દેખાણા, ના હિરણ્યકશિપુને, ના એની આગળની પેઢીઓને, વાહેવાળાને કોઈ નહીં. પ્રહલાદ મહારાજ પછી થાંભલા ત્યાં જ હતા, પછી કોઈ થાંભલાને પ્રણામ નથી કર્યા. પણ એ થાંભલામાંથી ભગવાનનું આવવું એ પ્રહલાદ મહારાજના પ્રેમના કારણે છે. પ્રહલાદે પ્રેમ કર્યો છે ને એટલે ભગવાન નીકળ્યા છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમે તે પ્રકટ હોય મેં જાણ. ભગવાન છે બધે, પ્રગટ ક્યાં થાય? પ્રેમ જેના હૃદયમાં છે. તો પ્રહલાદ મહારાજના હૃદયમાં પ્રેમ હતો તો એને પ્રગટ કરી દીધા ભગવાનને. એમાં સંસારમાં ક્યાંય પણ ભગવાનનું પ્રાગટ્ય કરવું છે તો એની વિધિ શું છે? પ્રેમ, ભક્તિ યોગ. તો એવા જે વિશ્વાત્મા છે, સર્વવ્યાપકત્વ જે ભગવાનનો ગુણ છે, એ ભગવાનની કથા. કારણ કે વંશમાં આવી ગયા તો કોઈ એવું માને કે બસ ખાલી આવી ગયા, વંશમાં કોઈ મહાપુરુષ થયા હશે તો એની કથા સાંભળવી નહીં. જે સર્વભૂત ભાવનનો એક અર્થ છે પોષણ, જે આ સંસારના સમસ્ત જીવોનું પોષણ કરે છે અને સમસ્ત જીવોના હૃદયમાં પરમાત્મા રૂપે વિદ્યમાન થઈ, સમસ્ત જડ કણોમાં પરમાત્મા સ્વરૂપે વિદ્યમાન થઈ અને આ સંસારને જે ગતિમાન કરે છે, એ ભગવાનની કથા સાંભળવી છે. એનો અર્થ જે મૂળ કૃષ્ણ છે, જે પરમ તત્વ કૃષ્ણ છે, એની કથા સાંભળવી છે. ઓકે, ચોથા શ્લોકની અંદર પરીક્ષિત મહારાજ કહે છે કે આ કથા શા માટે સાંભળવી જોઈએ? કથા શું છે? તો કહે છે, નિવૃત્ત તર્ષેર ઉપગીય માનાદ ભવ ઔષધિ શ્રોત્ર મનોભિરામાદ કહ ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. આ એક અતિ અદ્ભુત શ્લોક છે કથાની મહિમાને પ્રસ્તુત કરવા માટે. એટલે પરીક્ષિત મહારાજે પૂછ્યું સુખદેવજીને કે કથા મારે સાંભળવી છે, તો સુખદેવજી કે આટલા દી કથા સંભળાવું જ તને, હું સંભળાવું છું નહીં. કૃષ્ણ કથાની જે લાલસા છે એના માટે કે છે. શું કામ સાંભળવું જોઈએ? બોલે નિવૃત્ત તર્ષેર ઉપગેય માનાદ. આ સંસારમાં જે નિવૃત્તિ પરાયણ મહાપુરુષો છે, આત્માના સ્તર ઉપર જે રમણ કરવા વાળા છે, જેની સંસારમાં કોઈ ઈચ્છા બાકી નથી, આવા મહાપુરુષો પણ જ્યારે કૃષ્ણના ગુણોનું શ્રવણ કરે, સાંભળે છે જ્યારે એ ગુણોને, તો શું થાય છે? એના પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. અને કેમ ન થાય? કૃષ્ણ નામનો અર્થ જ છે સર્વાકર્ષક, જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરે છે. ભગવાનના ગુણ એવા છે, ઇત્થમ ભૂત ગુણો હરિ, એવા દિવ્ય અને મધુર ગુણ છે ભગવાનના
કે નિવૃત્તિ પરાયણ વ્યક્તિ પણ એનાથી આકર્ષિત થયા વગર રહી શકતો. અને આપણું દુર્ભાગ્ય જોવો, કૃષ્ણના વિષયમાં આટલું સાંભળ્યા પછી હજી મન એમાં લાગતું નથી. અચ્છા, ભાગવતના 2 શ્લોક તમે સાંભળો, તમને શું લાગે? એને આત્મારામસ્ય મુનિઓ નિર્ગ્રંથાપી ઉરુક્રમે, એ જ શ્લોકમાં સૂતજી કહી રહ્યા છે કે ભગવાનના ગુણ એવા દિવ્ય છે કે કોઈ પણ વ્યક્તિને પોતાની બાજુ એટ્રેક્ટ કરી લે. દુર્ભાગ્ય છે કે આપણે આટલા વર્ષોથી કૃષ્ણ કથા સાંભળે છે, હજી આપણું મન એમાં એટ્રેક્ટ થયું નથી. કેમ? કૃષ્ણ છે ને એ ચુંબક છે, દુનિયામાં કોઈ પણ લોખંડને પોતાની બાજુ આકર્ષિત લે. તો આપણું આકર્ષણ કેમ ન થયું? આ પ્રશ્ન છે ને. કથા સાંભળો છો ને બધા, મન લાગી ગયું કૃષ્ણમાં? નથી લાગ્યું. કેમ? 2 કારણ હોય એના. એક કારણ તો એ છે કે નિયમ એ છે કે મન લાગે ક્યાં? જેના વિષયમાં સાંભળો ને ત્યાં મન જાય. કૃષ્ણના વિષયમાં સાંભળો તો કૃષ્ણમાં મન જાય, સંસારના વિષયમાં સાંભળો તો સંસારમાં. તમે કહો અમે કથા સાંભળીએ છીએ અઠવાડિયામાં 1 કલાક, બાકી તો સંસારના વિષયમાં સાંભળીએ. એટલે થોડું ઘણું મન ભગવાનમાં આકર્ષિત થયું, પાછું ક્યાં વયું જાય છે? સંસારમાં. એટલે પ્રારંભમાં કીધું સૂતજીએ, નિત્યમ ભાગવત સેવયા. પહેલું કારણ આ. તમે નક્કી કરજો તમે ખેમા છો. કારણ કે કૃષ્ણના વિષયમાં સાંભળવાથી મન કૃષ્ણમાં લાગે, કોઈ સંદેહ નથી. એનું હમણાં તમને એક ઉદાહરણ આપું. પણ આપણું મન કૃષ્ણમાં એ રીતે લાગ્યું નથી. તો કારણ એ છે કે સાંભળીએ જ કંઈક બીજું, અને બીજું સાંભળીએ છીએ ને એટલે મન ત્યાં છે. જે શ્રવણનો પ્રભાવ વધારે છે મન ત્યાં રહેવાનું છે. ઓકે, બીજું કારણ એ છે કે કાંટ લાગી ગયો હોય. ચુંબકને કોઈ લોખંડ ત્યારે જ આકર્ષણમાં ન આવે જ્યારે એ લોખંડ ઉપર કાંટ લાગી ગયો હોય. બરાબર કાંટ જામ્યો હોય ને પછી ચુંબકે કાંઈ ન કરી શકે. તો આ 2 વસ્તુ છે, યા તો શ્રવણ ખોટું થઈ રહ્યું છે, યા તો કાંટ લાગ્યો છે. હવે શું થયું છે એ તમે નક્કી કરજો, કોઈને કહેવાની જરૂર નથી. આપણે બરાબર, આપણું મન હું કામ નથી લાગ્યું એમાં કૃષ્ણમાં. અને કાંઈક લાગતું હોય થોડું તો સમજો કે કાંટ ઉખડી રહ્યો છે ધીમે ધીમે. એટલે એટ્રેક્શન આવતું જાય છે હજી. નહીં તો એવું બને નહીં કે કૃષ્ણના વિષયમાં સાંભળો અને કૃષ્ણમાં એટ્રેક્શન ન થાય. અને એનું સાક્ષાત ઉદાહરણ આ ગંગા તટે બેઠા છે સુખદેવ ગોસ્વામી પોતે છે. વિચારો, એવા બ્રહ્મવાદી હતા, જન્મ લેતાની સાથે જ ગૃહ ત્યાગ. છે સંસારમાં આવો કોઈ ત્યાગી? અહીંયા તો કોઈક 5 વર્ષના થાય ત્યારે ઘર છોડે, કોઈ 7 વર્ષના થાય ત્યારે સંન્યાસ લે છે. આવા દાખલા સંસારમાં છે. 7 વર્ષે સંન્યાસ લીધો એના આદિ શંકરાચાર્ય ભગવાન, 7 વર્ષની ઉંમરમાં સંન્યાસ. પણ એવો કોઈ દાખલો તેમ જોયો જન્મ લેતા જ સંન્યાસ? આ કેવલ અને કેવલ સુખદેવ ગોસ્વામી એક જ છે. જન્મ લેતાની આરે સંન્યાસ. વ્યાસદેવ દોડ્યા એની પાછળ, હે પુત્ર કરતા ઊભો રહે. કોણ પુત્ર કોણ છે? આનું મન તો બ્રહ્મમાં લાગી ગયું છે, બ્રહ્મ સમાધિમાં લીન. વ્યાસદેવે વિચાર કર્યો આને કેમ પાછો લાવશું? આ ભાગવતના 2 શ્લોક જન્મતા જેણે ગૃહ ત્યાગ કર્યો છે ને એ સુખદેવજીને પાછા ખેંચીને લાવ્યા. પરીક્ષિત મહારાજ કે બહાર ક્યાં ગોતવું? આ તમારું જ ઉદાહરણ છે અહીં સામે. તેમ કેમ આવ્યા હતા આ ભાગવત ભણવા? ક્યાંય ઊભા રહેતા નહોતા તમે 1 મિનિટ આવી? આટલું મોટું ભાગવત 18,000 શ્લોક આ અધ્યયન કેવી રીતે કર્યું તમે? બોલે એ જ કૃષ્ણના ગુણોએ તમને આકર્ષી દીધા છે. અને બીજું ઉદાહરણ રૂકમણીજીએ પત્ર લખ્યો છે ને ભગવાનને. એ પત્રના 1 શ્લોકની 1લી લાઈન જે છે, 1લી લાઈનમાં જ રૂકમણીજીએ લખ્યું છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. સંબોધન હું કર્યું ભગવાનને? ભુવન સુંદર. કૃષ્ણ તમે એટલા સુંદર છો. ભગવાન કે જોયા જ કોઈ દી કઈ વાર? હકીકત જો આ પત્ર જ્યારે મળ્યો દ્વારકામાં ભગવાનને, એ પહેલા કૃષ્ણએ રૂકમણીને જોયા હતા? રૂકમણીએ કૃષ્ણને જોયા છે? નથી જોયા. તો એ શું કહે છે? ભુવન સુંદર.
માની લો પત્ર વાંચીને એને થયું સંબોધન પહેલાં વાંચશે ભગવાન, તો એ કહે કે આણે મને જોયો તો નથી, ભુવન સુંદર કેવી રીતે કહે છે? એટલે એણે ત્યાં ચોખવટ કરી, શ્રુત્વા ગુણાન. પ્રભુ મેં જોયા નથી તમને, તમારા ગુણોને સાંભળ્યા છે. શ્રુત્વા ગુણાન. અને એ સાંભળીને શું થઈ ગયું છે? તમારામાં પ્રેમ થઈ ગયો છે. આ રૂકમણીજી પરમ પ્રમાણ છે કે કૃષ્ણમાં પ્રેમ કરવો હોય તો એનું એકમાત્ર માધ્યમ એ કૃષ્ણ કથા. કૃષ્ણ કથા એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. તત્કાલ કૃષ્ણમાં પ્રેમ જોયા વગર, આપણી પાસે તો ફોટાય છે, વિગ્રહ છે, હે ને? રૂકમણીજી પાસે કાંઈ નથી. નારદજી આવતા ને વિદર્ભ, તો એની પાસેથી જે કૃષ્ણ કથા સાંભળી, એ સાંભળતા સાંભળતા રૂકમણીજીને કૃષ્ણમાં પ્રેમ થઈ ગયો. અને પ્રેમ એવો અદ્ભુત છે કે પત્ર લખાઈ ગયો અને એમાં એ ચોખવટ કરી છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. આ ગુણોને જે સાંભળ્યા છે ને એટલે પ્રેમ થયો છે. તો આવા જે નિવૃત્તિ પરાયણ જે છે, સુખદેવ ગોસ્વામી જેવા મહાપુરુષો કે રૂકમણી જેવા કોઈ રાજકુમારી છે, એનું સ્વાભાવિક આકર્ષણ કૃષ્ણમાં છે. કેમ? ગુણોને સાંભળીને. તો ભગવાનના દિવ્ય ગુણ છે. તો આ તો થઈ ઈ લેવલના લોકોની વાત. આપણા લોકોનું મન કેવી રીતે લાગશે ભગવાનમાં? મીડિયમ લેવલમાં છે ને આપણે, કારણ કે આપણે બહારવાળા જેવા નથી, એનાથી થોડાક ઉપર લેવલમાં છે. કારણ કે આપણને ખબર છે કે આ દુનિયામાંથી નીકળવાનું છે સફળતાપૂર્વક, એટલે આપણે આ બધી ટ્રાય કરી રહ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. તો આપણા માટે ઉપાય શું છે? આ કથા. આ કથા જ આપણા મનને કૃષ્ણમાં લગાડવાની છે. આ ભાગવત જ મનને લગાવવાનું છે. અને બહાર જે આંટા મારે છે એનું મને ભગવાનમાં કેમ લાગશે? આ જ ઉપાય છે કથા. હે, બધા રોગની એક જ દવા છે, હરિનામ હરિકથા. અને ચિંતા, રોગ એ બધાનો એક જ છે, ભવરોગ. એટલે પરીક્ષિત મહારાજ કહે છે, ભવ ઔષધિ શ્રોત્ર મનોવિરામાત. પ્રભુ, આ સંસારના પ્રત્યેક જીવોને જે ભવરોગ લાગ્યો છે ને, આ ભવરોગની દવા શું છે? બોલે આ કથા છે, કૃષ્ણ કથા. ભવ ઔષધિ શ્રોત્ર મનોવિરામાત. જ્યારે કોઈ સાંભળે છે, મનો અભિરામાત, મન એમાં રમણ કરવા માંડે છે, મનને રમાવી દે છે. એવી અદ્ભુત આ કથા છે. અને શ્રીધર સ્વામી આ શ્લોકની ટીકામાં બહુ સરસ એક વાત લખી છે એમણે, કે કોઈ વ્યક્તિ વિષયી છે અને એ કથા સાંભળે તો એના મનમાં એક ઈચ્છા જાગે, શું? આ સંસારથી મુક્ત થવું છે. બાકી બહાર હોય ત્યારે એનું કાંઈ મુક્તિનો પ્લાન ન હોય. ત્યારે એનો પ્લાન હોય કે આજ રવિવાર છે તો ક્યાં જાવું, રેસ્ટોરન્ટમાં, ક્યાં મૂવી જોવા જવાનું, ક્યાં ફરવા જવાનું, આ બધા પ્લાન, આ જ ટાર્ગેટ હોય એના. પણ જો અહીંથી નીકળ્યો ના કથામાં બેઠો તો એને ખબર પડે કે આ જીવન ખાવા પીવા ઊંઘવા માટે નથી, આ ભજન કરવા માટે મળ્યું છે. તો આ બધું મૂકો, આ માથાકૂટ કેમ? કારણ કે આ બધું પહેલાં કરી લીધું છે આપણે. ઘણા ભક્તો ઈ વેમમાં છે કે આ બધું બંધ કરીને ભજન કરશું તો આખી દુનિયા જલસા કરશે અને આપણે રહી જાવું, કે આ ભક્તિમાં કોરા મરી જાવું. તમને આવો વિચાર આવે કે આ જો બધા રેસ્ટોરન્ટમાં જાય છે જમવા માટે, ફિલ્મ જોવા માટે જાય છે, ફરવા માટે જાય છે, અહીંયા જાય ત્યાં જાય, અને આપણે રવિવાર થયો નથી, પ્રભુજીએ ફોન કર્યો તો આવો મંદિર રહી ગયા. તો ઘણા ને થાય સારું, આપણા રવિવાર તો મંદિરમાં વયા જાય કે આખી જિંદગીમાં, તો આપણે મોજ લેવામાં રહી જાવું. શું લાગે છે? આવો વિચાર મનમાં જો હોય ને તોય તમારે દુઃખી થવાની જરૂર નથી. શું કામ? કે આ સંસારમાં જેટલા ભોગ વિદ્યમાન છે, આ બધા ભોગ પહેલાના જન્મોમાં આપણે કરી લીધા છે. અને કદાચ તમને એમ થાય કે ભાઈ આગળ જન્મ થાય અને ક્યાંક બીજી યોનિમાં વયા જવું તો ન્યાય બધી વસ્તુ મળવાની છે. આપણે એમ વિચારતા હોય કે આપણા ઘરે સુંદર બેડરૂમ છે, એમાં એસી છે ને એ ઠંડી હવા આવે ને આપણે મસ્તીના 6 કે 8 ઇંચના ગાડલામાં હોઈ જાય અને સવારે એટલે મંગળારતી નથી જાગી શકતા. સારો આવો આરામ પછી બીજી યોનિઓમાં તો નહીં મળે, એ ખોટું છે.
એ બેડરૂમમાં એસી ચાલુ કરીને જે આનંદ આપણને મળે ને એ જ આનંદ એક તબેલામાં ઘોડો ઊભા ઊભા ઊંઘે ને એને એટલા જ આનંદની અનુભૂતિ થાય. બે હરખું છે. હા સમજાય? અહીંયા હમણાં પ્રસાદ આવશે ને ગુલાબજાંબુ હોય કદાચ જે આપણને ઝાપટવાની મજા પડે એટલી જ મજા એક ગટરમાં જે સુવર મળ ખાઈ રહ્યો છે ને એને સિમિલર આનંદ છે. સેમ આનંદની માત્રા 84 લાખ શરીરોમાં એક સમાન છે બધે જ. એટલે ઈ બ્રહ્મા ન રહ્યો કે અરે અહીંયા વયું જાય તો આપણે પીઝા ખાવાના રહી જાય તો ખાવાનો જે આનંદ છે બધી યોનિઓમાં એક જ હરખો છે. કૂતરાને એક હાડક્યું મોઢામાં હોય ને તો એને ઈ જ આનંદ આવે, ઊંટને કાંટો મોઢામાં હોય તો એ આનંદ આવે, સુવરને મળ મોઢામાં હોય તો એ આનંદ આવે, એ મનુષ્યને કોઈ સ્વાદિષ્ટ મીઠાઈ મોઢામાં હોય, આનંદ સિમિલર છે બધી યોનિઓમાં. તો નક્કી કરો ભજન કરવું કાંટા ખાવા છે એ કયો છો પછી મારા કરતા ને જ તમે વાત સમજાય? સુખદેવજીને આ વાત કહી રહ્યા છે કોણ? પરીક્ષિત. ભાવ ઔષધિ છે આ. એટલે ભજન નહીં કરવાનું જે મેન કારણ છે એ શું છે ખબર છે? આ જે ભોગની વૃત્તિ જે અંદર અંદર બેઠી છે ક્યાંક હૃદયમાં, કંઈક ખૂણામાં અંદર જે છે એ ભજન નથી કરવા દેતી. શું કામ? કે હારું આ બધું છૂટી જાય, આખું ગામ જલસા કરશે ને હું રહી જાય. નહીં રહી જાઉં ભાઈ, એકવાર ભજન કરી જવો. ભગવાન એવા વિમાન આપશે ને આ વિમાનમાં બેહો તો મરવાની બીક રહે. ઓલામાં કઈ માથાકૂટ નથી છે ને. હમણાં અહીંયા તમે જુઓ બધી બાજુ ભય છે આ સંસારમાં. વિમાનમાં બેહો તો ઈ પડવાનો ભય છે, તો એ કે આપણે ટ્રેનમાં જઈએ તો ટ્રેન ઉઠલી જાય પટરી ઉપરથી, તો એ કે આપણે 4 વ્હીલર નીકળો તો એનું એક્સિડન્ટ થાય, એમાંય માણા મરી જાય. હે ને? તો ઘણા કે લગ્ન કરી તો બાયું મારી નાખે. અત્યારે એ ટ્રેન્ડ હાલે છે ને પતિને મારવાનો. ભય ક્યાં નથી આ દુનિયામાં, જોવો તમે. એને બધી બાજુ ડરેલા છે માણસો. હવે જાવું ક્યાં? તો એનું એક જ સ્થાન છે, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. અહીં ભાઈ આવો, અહીં કાંઈ ટેન્શન નથી. કારણ કે અહીંયા એ વિચાર મળે છે કે આ હલવાણેલી દુનિયામાંથી બહાર નીકળવા માટે શું કરવાનું છે? ભજન કરવાનું છે. વાત સમજ્યા? તો આ આપણને બચાવીએ કેમ? કારણ કે અહીંયા બધા રોગની દવા અહીંયા છે. એટલે કીધું ભવ ઔષધિ. આ ભવરોગ જે છે જન્મ મૃત્યુ જરાવ્યાથી, આમાંથી નીકળવાની દવા હરિકથા છે. તો એ બહાર જે છે ને એ માણસ જો અંદર આવી ગયો ને તો એની ઈચ્છા આ લેવલે જાય. મુક્ત તો થવું પડે. ખાવા પીવા ઊંઘવા તો આપણે અહીં નથી આવ્યા. આટલું જાણીને જે ભજનમાં લાગ્યું અત્યારે જે સ્થિતિમાં જે ભક્તો છે. અચ્છા, ભક્તો કથા સાંભળવા માંડે, મતલબ ઈચ્છા વિષય હતો એ એક સ્ટેપ ઉપર આવી ગયો કે એને મુક્તિની ઈચ્છા થઈ. આવા મુક્તિની ઈચ્છાવાળા જે જીવ છે એ કથા સાંભળે તો એને શું મળશે? તમારી ઈચ્છા તો થઈ ગઈ મુક્તિની, એટલે તમે અહીં આવો છો, તમે કથા સાંભળો છો, પણ તમારે મળવાનું શું? તમને કથા સાંભળી મુક્તિ? એટલો બધો કેમ વિચાર કરો છો? મુક્ત થવાની ઈચ્છા છે તો કથા સાંભળો છો, શું મળશે? મુક્તિ મળશે ભાઈ, પ્રેમ થશે ભગવાનમાં. તો મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ પછી એને કથા સાંભળવી જોઈએ, બંધ કરી દેવી જોઈએ? શું કામ? એને હું હવે શું કરવું છે? મુક્ત તો થઈ ગયા. હાલો બોલો, મુક્ત જે થઈ ગયા એને કથા સાંભળવી જોઈએ કે ન સાંભળવી જોઈએ? સાંભળવી જોઈએ. શું કામ? અને એને આવવું પડે મુક્ત કહેવાય? ઈ તે જે ફરીથી નથી આવવાના સંસારમાં એને કથા શું કામ સાંભળવાની? આપણે તો મુક્ત થવા સાંભળવાના. સુખદેવજી મુક્ત છે, એ શું કામ કથા સાંભળે? એને કઈ તકલીફ હતી જન્મથી? એને શું કામ ભાગવત સાંભળ્યું? અરે ભાઈ, તો બ્રહ્મવાદી હતા ને, એને હું લેવા દેવા જ નહોતું ભાગવત આરે કઈ. બ્રહ્મ સમાધિ છોડીને આવ્યા જ ભાગવત સાંભળવા. જો એને માયામાં નથી કાંઈ રસ, માયામાં કોઈ સ્પર્શ નથી. જન્મતાની સાથે જે ગૃહ ત્યાગ કરીએ કે ગર્ભમાં જેને ભગવાને વરદાન આપ્યું છે કે માયા સ્પર્શ નહીં કરે, જન્મતાની અરે જે બ્રહ્મ સમાધિમાં લીન છે એ સુખદેવજી ભાગવતમાં હું કામ લાગ્યા છે? પ્રેમ, ભગવત પ્રેમ પ્રાપ્ત કરવા માટે. કારણ કે મુક્ત પુરુષને પણ પ્રેમ ક્યારે પ્રાપ્ત થાય છે? ભાગવત કથાથી. મુક્ત તો એ હતા જન્મતાથી,
પ્રેમ પંચમ પુરુષાર્થ ચૈતન્ય મહાપ્રભુજીએ કીધું. પ્રેમા પુમર્થો મહાન. ધર્મ અર્થ કામ અને મોક્ષ, મુક્તિ થઈ ગઈ તો પંચમ પુરુષાર્થ કૃષ્ણ પ્રેમ છે. એની પ્રાપ્તિ માટે આ મુક્તો જે છે એ કથા સાંભળે છે. હવે રિવર્સ ગેર મારો, મુક્ત કથા સાંભળવાનું બંધ કરી દે તો શું થાય? એક સ્ટેપ ડાઉન આવશે, આવી જાય નીચે. અચ્છા, આ જે મુમુક્ષુ છો તમે, મુક્તિની ઈચ્છા વાળા, તમે કથા બંધ કરી તો વિષય, અને વિષય બંધ કરી તો હાલો, આજે વિષય લોકો જેને કઈ લેવા દેવા નથી ભગવાન અરે, એ ભોગોમાં જ રસ છે. પણ એણે કથા જો ન સાંભળી તો, ભારત વર્ષમાં જે કથાઓ થાય છે એમાં હજારો લાખો લોકો બેસે છે, તો એ કઈ બધા ભક્ત થોડી આવે છે, જાજા તો વિષય જ છે. પણ આ વિષય વ્યક્તિ જો કથા છોડી દે તો શું થાય? નરાધમ બને. નરાધમ સમજો છો? નર માને મનુષ્ય, અધમ. મનુષ્યોમાં જે સૌથી અધમ કેટેગરીમાં છે એ લેવલમાં વયો જાય જો કથા બંધ કરી દે તો. આ સુંદર ક્રમ શ્રીધર સ્વામીએ બહુ સુંદર સમજાવ્યું છે. આનો મતલબ શું છે ખબર છે? કોઈ પણ અવસ્થામાં કથા છોડવા જેવી. અહીંયા રહ્યો તો કથા સાંભળવાની, ધામમાં વયા જાવ તોય કથા. આ તમારો પીછો છોડવાની નથી. અને આને છોડી દેહો તો ભગવાન છૂટી જાય. કેમ? કારણ કે કથા જ સ્વયં કૃષ્ણ છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેન, એ કૃષ્ણ જ કાનના માધ્યમથી પ્રવિષ્ટ થઈ ચિત્તમાં ઉતરી અને વિધુ નોતી સુયત સતામ, આ ચિત્તને શુદ્ધ કરે છે આ કૃષ્ણ કથા. એટલે આ ભવ ઔષધિ છે. ઈલાજ મળી ગયો. હવે બીજું કે ઘણા એવા હોય એને કથા સાંભળવી ન ગમે, એને કેમ બેહારવા? અહીંયા પરીક્ષિત મહારાજે કીધું શ્રોત્ર મનોવિરામાત. એ કોઈ શ્રોત્ર સાંભળે છે કથાઓને તો એ મનને આનંદ આપે. પણ આપણે જોઈએ છીએ ઘણા કથામાં હોઈ જતા હોય, અહીંયા હોઈ ગયા છે કોઈ હુતા, એને બાજુવાળાને ખબર હોય હોઈ ગયા હોય. નો રસ હોય તો એ કહેતા હોય કે વાહ ભાઈ પૂરું કરે સારું, પ્રસાદ ભેગા થાય કે આપણે કઈ બધાને જ મજા આવતી હોય એવું તો જરૂરી નથી. અહીંયા તો કીધું છે એ મનને આનંદ આપવાવાળી, પણ બધાના મનને આનંદ આપે એ તો કન્ફર્મ નથી. તો એનું શું કરવાનું? જેને નથી સાંભળવી એને એની દવા એ છે કે પરાયણે સાંભળે. ભલે અહીં આવીને હુઈ જાય તો એને હુવા દો. ના ના, જગાડવા નહીં, હુવા દો. ઘરે ઊંઘ ન આવતી હોય ને એટલે બિચારો કથામાં હોઈ જાય, હુવા દો. આ તો અહીંયા ચિંતા નથી એટલે જ હુવે છે નિરાતે. ઘરે ક્યાં હક લેવા દે જ કોઈ. આ કોઈ નડે નહીં, એમાંય વચમાં બેસી ગયા હોય કોઈ ભાળે નહીં એમ, અને એ આરામથી હુઈ જાય તો વાંધો નથી. આને થોડું ખરાબ કીધું છે કથામાં હોવું એ, પણ હું કહું છું કે કથામાં હોવાય, વાંધો નહીં. આવો કથામાં હોઈ જાઓ. કારણ કે તમે ક્યારેક જાગશો, પછી એવા જાગશો કે ક્યારેય હુશો નહીં. સમજ્યા? આ સિદ્ધાંત છે. એટલે હુતા હોય એને ડિસ્ટર્બ ન કરવા. હુઈ જા. સખા ચિત્ર કે હું હુઈ જાઉં, હુઈ જા ભાઈ તું. તો કથામાં શું એ સારું છે, કારણ કે પાપ જે છે ને એ બધા શાંત થઈ ગયા હોય. કથા જ્યારે આવે ને એટલો આનંદ આવે, એ શાંતિ છે ને એટલે એને અહીં ઊંઘ આવે છે. નકર ઘરે ન હોઈ જાય. ઘરે એસીમાં પડખા ફેરવે છે, નથી ઊંઘ આવતી. અહીંયા કેમ આવે? કથામાં કેમ આવે? કારણ કે તમે જોયું ને, ઘડો હોય એમાં પાણી માટીવાળું હોય, પછી તમે એને પડ્યો રહેવા દો એમને, તો શું થાય? માટી બેસી જાય. એમ પાપ બધા નિરાત લઈ લે એટલે ઊંઘ આવે. અને આ નિરાત કોણ લેવરાવે છે? કથા. પાપને શાંત કરે છે. આ શાંતિની અનુભૂતિ, આ હસવાનો કોઈ વિષય નથી. આ વાસ્તવિકતા છે કે જ્યારે શાંતિની અનુભૂતિ થાય છે ને એટલે સુખની અનુભૂતિ, અને સુખના કારણે વ્યક્તિ સૂવે છે.
એટલે આ કમળા જેવું છે. કોઈને કમળો થયો હોય તો એને શેરડી ખાવી જ ન હોય, પણ પરાણે ખવડાવી છે ને. એમ કથા કોઈને સાંભળવી ન ગમતી હોય, ન સાંભળવી હોય તો એને પરાણે બેહારવાનો, અને ન સાંભળ્યો ને એને વચમાં બેહારવાનો. એટલે ભાઈ ઊભો થઈને જઈ ન હોય કે ચાલો પૂરું ન થાય ત્યાં હું હાલે નહીં. કારણ કે દર્દી હોસ્પિટલમાં જ ભાગી જાય થોડું હાલે. હા, ઈસ્કોન તો પ્રભુપાદ કહેતા ને એક હોસ્પિટલ છે, અને અહીંયા આવ્યો તો એનો રોગ તો દૂર થવો જોઈએ, પણ પછી એ અડધેથી હોસ્પિટલમાં જ ભાગી જાય, એમાં મજા નહીં. એટલે પરાણે તે જો એ કથા સાંભળે તો પ્રારંભમાં એને આનંદ નથી. શું કામ? કારણ કે રોગ છે. ભવરોગની માત્રા જ્યારે વધારે હોય તો કથામાં રુચિ આવે નહીં, કીર્તનમાં આનંદ આવે નહીં, રોગની માત્રા વધારે. પણ એ જ રોગ ધીરે ધીરે જો ઘટતો જાય તો શેરડી જે કડવી લાગે છે એ પાછી મધુર લાગવા માંડે ને, એમ જે કથા જ કાનને સાંભળવી નથી ગમતી એની જ કથા કાનને પ્રિય લાગે. તો એ કે છે ભવ ઔષધિ શ્રૌત્ર મનોવિરામાત. પછી એ કથા એટલી મધુર હાલે કે કથા વગર નો હાલે. પછી કથા એક વ્યસન બની જાય. ઘણીવાર દુનિયામાં લોકો કે વ્યસન છોડી દો. વ્યસન છોડવાની જરૂર જ નથી, કથાનું વ્યસન બનાવી લ્યો. વ્યસન તો હોવું જોઈએ હરિનામનું, હરિકથાનું. આ વ્યસન સારું છે કે સાંભળ્યા વગર નથી હાલતું. તો ખરેખર આ કથાઓ પછી મનને આનંદ આપે, મનોવિરામાત, મનને રમાવે છે. તો સુખદેવ ગોસ્વામી જેવા મહાપુરુષ જે નિવૃત્તિ પરાયણ છે એને પણ કથા પ્રિય છે. સંસારના વિષય હોય એને પણ કથા પ્રિય છે. સંસારમાં મુમુક્ષુ છે એને પણ કથા પ્રિય છે. તો પછી પ્રશ્ન એ છે કથા કોને પ્રિય નથી? કહ ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યત વિના પશુજ્ઞાત. પરીક્ષિત મહારાજે કીધું એક વ્યક્તિ છે જે કથાને પસંદ કરતો, એ કોણ છે? કસાઈ. તમે વિચાર કર્યો કસાઈને શું કામ કથા નથી સાંભળવી? આ વાત તો બધાને ખબર છે કે ભાઈ કસાઈને કથા પસંદ નથી, પણ પ્રશ્ન એ છે કસાઈને કથા સાંભળવી કેમ, એને કેમ નથી પસંદ કથા? એનું શું કારણ છે? આ તમારું હોમવર્ક છે, ઘરેથી કરતા આવજો. હું આગળ વધું ભાઈ, પણ આવતા રવિવારે હું નથી આવવાનો એટલે કહેવું પડશે મારે. કસાઈ એટલે કથા નથી સાંભળતો કારણ કે એને આ લોકના સુખ કે દુઃખ કે પરલોકનું સુખ કે દુઃખ આની હારે કાંઈ લેવા દેવા નથી. એ કસાઈ જો એક લુંગી પહેરીને હાથમાં છરો લઈને આખી જિંદગી એની એમાં જ નીકળી જાય. એને કોઈ મતલબ નથી આ દુનિયામાં આપણો બંગલો બને, અહીંયા સુખ મળે દુઃખ મળે. એક લુંગીમાં આખી જિંદગી કાઢે. એને એ કોઈ વિચાર નથી કે મર્યા પછી પાપ લાગવાનું છે, પરલોકમાં જવું તો આમ થાય. કોઈ ચિંતા નથી, ન આ લોકની ન પરલોકની. એક દ્રષ્ટિથી જોવો ને તો સ્થિત પ્રજ્ઞ લાગે, ગીતામાં ભગવાને કીધો ને એવો. પણ હકીકત એવો વૈરાગી નથી, સ્થિત પ્રજ્ઞ નથી. પણ એની ચેતનાનું સ્તર એટલું ડાઉન છે કે એને પોતાની મુક્તિના વિષયમાં કાંઈ જ ખબર નથી. એને સુખ કે દુઃખ કાંઈ લેવા દેવા, એ જે પરિસ્થિતિમાં છે તટસ્થ છે. અને એટલા માટે એને ક્યારેય ઈચ્છા થતી નથી કથા સાંભળવાની. એટલે કસાઈ કથા નથી સાંભળતો. પણ મૂળ મુદ્દો એ છે કે આ દુનિયામાં જે કથા નથી સાંભળતો એ જ કસાઈ છે, અસલી કસાઈ. ઓલા તો પશુઓને મારે છે. ક્યારેક સાધુ સંગ મળશે તો ભક્ત બની જાય. એક કથા છે ભક્તમાલની અંદર, સજન કસાઈ. કસાયો તો ભક્ત બની ગયો, શાલિગ્રામજીની સેવા કરતા ભક્ત બની ગયા. તો પશુને મારવા વાળાનો ચાન્સ છે કે એ ભક્ત બની જાય. પણ આત્મઘાતી જે કથા નથી સાંભળતો એ પોતાના જ આત્માનું હનન કરવા વાળો છે. આના માટે કોઈ ચાન્સ, કારણ કે ઓલો તો શરીરને નાશ કરે છે ને, આ ચેતના નાશ કરી દે છે, કોન્શિયસનેસ નષ્ટ કરે છે. અને એટલા માટે પ્રભુપાદજી આના માટે શું શબ્દ પ્રયોગ કર્યો છે? આત્મઘાતી છે. આત્મહા, પોતાના આત્માને મારવા વાળો છે. તો આ બહુ વિચારણીય વસ્તુ છે કે કથા કેટલી મહત્વપૂર્ણ છે. તો કથાના આટલા ગુણગાન એટલે કર્યા કે પરીક્ષિત મહારાજ કહે છે કે મારું હૃદય ખોલીને જોવો તો ખબર પડે કે હું કૃષ્ણને કેટલો પ્રેમ કરું છું. અને આ વાત બિલકુલ સત્ય છે.
કે કૃષ્ણના વિષયમાં પ્રેમ ન હોય એને કૃષ્ણ કથા સાંભળવામાં રુચિ જાગે. કૃષ્ણ કથા સાંભળવાનું પહેલું પગથિયું એ છે કે હૃદયમાં થોડો તો થોડો કૃષ્ણ પ્રતિ પ્રેમ હોવો તો જ એની કથા સાંભળવાની ગમે. કાંઈ જ નથી તો અઘરું છે. પણ પરીક્ષિત મહારાજનું હૃદય તો કૃષ્ણ પ્રેમથી આપલાવિત છે. પૂર્ણ રૂપે કૃષ્ણ પ્રેમ ઉછાળા મારી રહ્યો છે હૃદયમાં. અને એના આ જે પ્રશ્નો છે, આ જે જિજ્ઞાસાઓ છે, એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ પ્રેમનું સ્તર શું છે. અને એટલા માટે એ કથા સાંભળવાની જિજ્ઞાસા કરે છે. સુખદેવજીએ પૂછ્યું કે કેમ કૃષ્ણ કથાની આટલી લાલસા કેમ છે? તો 3 શ્લોકમાં ઉત્તર આપ્યો છે એમણે. સમય થઈ ગયો છે. હકીકત મારે ચાલુ અહીંથી કરવા નહોતું, આ 3 શ્લોકથી. આ તો હું તમને ભૂમિકા કહેતો હતો આગળની, જે શ્લોકો જિજ્ઞાસા કરી. પણ નો ડાઉટ સમય થઈ ગયો છે. ખાલી સંક્ષિપ્ત સાર રૂપમાં 3 શ્લોક કહી દઉં. પહેલા શ્લોકમાં એમણે કીધું, પિતામહા મેં સમરે અમરંજયે દેવવ્રત રથસ આદિ તિમિંગલે દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃતાવતારન વત્સ પદમ સ્મયત પ્લવાહ. મતલબ કૌરવોની જે સેના હતી એ એક સમુદ્રની સમાન હતી. મારા પિતામહ જે છે પાંડવો, એના માટે એ સમુદ્રને પાર કરો. દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ. દુરત્યય હતું, કોઈ કાળે પાર થાય એમ નહોતું. કેમ? કારણ કે સમુદ્રમાં પડીને તરવાની ટ્રાય કરે પણ એમાં એવડા મોટા મોટા મગરમચ્છ હતા. કોણ કોણ? દેવવ્રત આદિ. આદિ માને પિતામહ ભીષ્મ, ઈચ્છા મૃત્યુનું વરદાન છે. દ્રોણાચાર્ય, એની જેટલી શસ્ત્ર વિદ્યા જાણવાળો એ કુરુક્ષેત્રમાં કોઈ નથી. કર્ણ, કવચ અને કુંડળ, કોઈ શસ્ત્ર એને સ્પર્શ કરતું નથી. જયદ્રથ, એને જે મારે એ મરી જાય. એકથી એક યોદ્ધા કૌરવોની સેનામાં એ હતા. પાંડવોનો વિજય અસંભવ લાગતો હતો. પણ એ ભગવાન કૃષ્ણની કૃપાથી મહાભારતમાં જેના જેના મૃત્યુ અસંભવ હતા, એ અસંભવ મૃત્યુને ભગવાને સંભવ કરી દીધા બધાને. કોઈ વિચાર્યું તું ભીષ્મનું મૃત્યુ થાય? કલ્પના નહોતી કોઈની. ભીષ્મ પડે એને પાડ્યા. કોઈએ વિચાર્યું તું દ્રોણ મરશે? દ્રોણનું મૃત્યુ. જયદ્રથની તો કલ્પના જ નહોતી કોઈને. કર્ણ મરશે, દુર્યોધને વિચાર્યું નહોતું સ્વપ્નમાં ક્યારેય. પણ આ બધા જ અસંભવ લાગવા વાળા મૃત્યુને સંભવ બનાવ્યા હોય કોણે કર્યું છે? ભગવાન કૃષ્ણએ. કે જે પરીક્ષિત મહારાજ ઈ યાદ આવે છે. અને યાદ કરું છું ને તો એ કૃષ્ણ પ્રત્યે પ્રેમ ઓર વધે છે. અને બીજા શ્લોકમાં કહે છે, દ્રોણ્યસ્ત્ર વિપ્લુષ્ટમ ઇદમ મદંગમ સંતાન બીજમ કુરુ પાંડવાનામ જુગોપકુક્ષિમ ગત આત્તચક્રો માતુશ્ચ મેય શરણમ ગતાયા. અને પ્રભુ બીજાની વાત છોડો, હું આજ તમારી સામે બેઠો છું ને, આ કથા સાંભળી રહ્યો, આ પ્રશ્ન કરી રહ્યો છું, આનું કારણ પણ કોણ છે? કૃષ્ણ છે. કારણ કે મારી માતાના ગર્ભમાં જ્યારે હું હતો અને એ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર આવ્યું, પ્રભુ બચાવવા તમે જ આવ્યા હતા. પરીક્ષિત મહારાજ કે મને બરાબર યાદ છે, એ કૃષ્ણએ મારી રક્ષા, મારી માતા એમની શરણમાં ગઈ અને કૃષ્ણએ ગર્ભમાં આવીને મારી રક્ષા કરી. એ કૃષ્ણની કથા કેમ ન સાંભળી? અને ત્રીજો શ્લોક જે કીધો છે, વીર્યાણી તસ્ય અખિલ દેહ ભાજા અંતર્બહિ પુરુષ કાલ રૂપે પ્રયચ્છતો મૃત્યુ અમૃતમ ચ માયા મનુષ્યસ વદસ્વ વિદ્વન. કેટલી અદ્ભુત વાત! આ શ્લોક આપણા માટે છે. કે છે કે પ્રભુ કેવલ મારી રક્ષા નહીં, પણ આ સંસારમાં વીર્યાણી તસ્ય અખિલ દેહ ભાજા, જેણે જેણે પણ આ સંસારમાં શરીર પ્રગટ કર્યા છે અથવા શરીર ધારણ કર્યા છે, એ ભગવાનની પ્રકૃતિના કારણે છે. ભગવાનની જ શક્તિથી આ સંસારમાં મનુષ્યોને શરીર મળ્યા છે. અને એ શરીરોની અંદર એ ભગવાન જ કાળ રૂપે પ્રગટ થઈ અને મૃત્યુ અને અમૃત રૂપે પ્રગટ થઈ અને જીવન આપે છે. તો મૃત્યુ અને જીવન આ બે કોના હાથમાં છે? કૃષ્ણના હાથમાં છે. આજે કોઈ પણ વ્યક્તિ આ સંસારમાં જન્મ લે છે તો એ પણ ભગવાનની કૃપા છે, અને મૃત્યુ દ્વારા કોઈને આ સંસારથી ભગવાન મુક્ત કરે છે, એ પણ કૃષ્ણની કૃપા છે. અને એટલા માટે ભગવાનના એવા જે દિવ્ય ગુણો છે એનું વર્ણન તમે, અર્થાત કે ગર્ભમાં કેવલ મારી નહીં, આ સંસારના સમસ્ત જીવોની રક્ષા કોણ કરે છે? ભગવાન. બાકી બહારથી આ જગતમાં કોઈ ગર્ભની સુરક્ષા કરી શકે છે?
આપણે એમ છે કે પરીક્ષિત મહારાજને કેવું સારું, એને ભગવાન આવ્યા બચાવવા. આપણને 9 મહિના કોણે રાખ્યા? હે? તે આપણા માતા કે પિતા પાસે વ્યવસ્થા હતી આપણું પોષણ કરવાની? નથી. જન્મ પછી પણ આપણા જીવનની વ્યવસ્થા કોણ કરે છે? ભગવાન કરે છે. ફરક એટલો છે, પરીક્ષિત મહારાજને આ દેખાય છે ભગવાનની કૃપા, અને આપણને દેખાતી નથી. આટલો જ ભેદ છે. પરીક્ષિત મહારાજને થયું કે આ જીવન મળ્યું છે ને કૃષ્ણના કારણે છે, અને આપણને એમ છે કે આપણે જન્મ્યા છીએ ને મા બાપના કારણે. કારણ કૃષ્ણ છે. સર્વ કારણ કારણમ. આ જ્યારે સમજમાં આવશે ને તો ભક્તિ કરવી નહીં પડે, ઓટોમેટિક થાય. એનો આ શ્લોક છે. ભાગવતમાં છે, ચેતના બદલો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવી વિચારધારા, કોન્શિયસનેસ જે છે એ દેખાય. આ સંસારમાં સર્વત્ર ભગવાનની કૃપા વિદ્યમાન છે. આપણે જોતા નથી. આપણે માની છે કે મેં કર્યું છે, હું કરું, સારું કરીએ તો અમે કર્યું છે, બગડે ત્યારે ભગવાનની ઈચ્છા. તમને એવું લાગે ભગવાન ખાલી બગાડવા હાટું જ બેઠા છે? હે? કાંઈ પણ ખરાબ થયું, બગડ્યું તો કે ભગવાનની ઈચ્છા, સારું કર્યું તો મેં કર્યું છે. એને હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરું ગાડા હેઠે હાલ્યું જાય, કૂતરાને એમ થાય ગાડું હું હાંકું છું. હકીકત શું છે? ગાડાને કૂતરાને કાંઈ લેવા દેવા? એમ આપણે અને આ પ્રકૃતિને કોઈ લેવા દેવા નથી. જીવ શુદ્ધ અંશ છે ભગવાનનો, કોઈ લેવા દેવા નથી. તોય માની લીધું છે ને અમે કરીએ છીએ એટલે ભગવાનની કૃપા દેખાતી નથી. પરીક્ષિત મહારાજ માને કૃષ્ણ કરે છે એટલે એ કૃપા દેખાય છે. એણે કીધું કે મહાભારતનું યુદ્ધ મારા પિતામાં જીત્યા છે, કૃષ્ણની કૃપાએ જીતાવ્યા છે. મારો જન્મ કૃષ્ણની કૃપાથી, અને આ સંસારમાં પણ બધાના જન્મ અને મૃત્યુ કૃષ્ણની કૃપાથી થાય છે. આ પરીક્ષિત મહારાજની દ્રષ્ટિ છે. તો ભગવાનની કૃપાને પ્રદર્શિત કરતા 3 શ્લોકો છે, 5, 6 અને 7. ભગવાનની કૃપા શું છે એ આ શ્લોકોમાં વર્ણન થયું છે. અને કૃપાને યાદ કરી અને પરીક્ષિત મહારાજ કહે છે કે હવે કૃષ્ણ કથા સિવાય કાંઈ સાંભળવાની લાલસા નથી. બીજા 4-5 પ્રશ્નો છે, એ પ્રશ્નો પછી કથા પ્રારંભ થશે. તો એ જ ભગવાનનો જન્મ ઉત્સવ નિકટ આવી રહ્યો છે, જન્માષ્ટમી. તો જન્માષ્ટમીની વાસ્તવિકતા એ છે કે ભગવાનના દિવ્ય જન્મ કર્મના જે તત્વ છે એને સમજીએ, જાણીએ, તો એ ભગવાન પ્રત્યે આપણો પ્રેમ થાય, ભગવાનની કૃપાની અનુભૂતિ કરતા શીખીએ, જેના કારણે આપણી કૃષ્ણ ભાવના ભાવિત મતિ બને, અને જે મતિ આ સંસારથી પાર થવા માટે સહાયક છે આપણને. આ જ ભાગવતનો ઉદ્દેશ્ય છે કે જે કથા સાંભળે છે ને એના ચિત્તને ધોઈ નાખે ભગવાન, એવું સાફ કરી નાખે ને. પણ આપણું ઊંધું છે, પાછી ગંદકી કચરો લાવીને નાખી દઈએ અંદર. હાલો અહીંયા હમણાં તમે કથા સાંભળી કલાક, તો મન તો શુદ્ધ થઈ ગયું છે, એમાં કોઈ સંદેહ નથી. પણ હવે બહાર જઈને પાછો કચરો આપણે સારું રહેવા નથી દેતા. હવે ઘરે કેમ રોજ કચરો કાઢીએ છીએ? કેમ? ઘર સાફ રહે એટલે. એમ મનને, ચિત્તને શુદ્ધ કરવા માટે પણ આને રોજ સાફ કરવું પડે. એટલે પ્રભુપાદજીએ કીધું છે નિત્યમ ભાગવત, કે ડેઈલી ઇસ્કોનમાં ભાગવતમ ક્લાસ થાય છે, રોજ ભાગવત સાંભળો. તો શું છે, કચરા પોતા રોજ થતા રહે ને તો ચિત્તમાં બગાડ આવે નહીં. અગર હમણાં અહીં જાઓ એટલે અમુક વાટે બેઠા દે છે, આ મંદિરે આવે એટલી વાર છે, એ કચરાની થેલી લઈને બેઠા દે છે નાખવા. કે આજ આખી દુનિયામાં શું થયું છે એ બધો કચરો તમારી અંદર ઠલાવશે હમણાં. એટલે બેટર એ છે કે આ કાર્યક્રમ પૂરો થાય, પ્રસાદ લઈને ઘરે જઈને હુઈ જાવ, પાછા કાલે મંગળ આરતીમાં આવવાય, ચિત્ત શુદ્ધ રાખવા માટે. બાકી કચરો જમાવો તો પાછો અઠવાડિયાનો ભેગો કરો તો આવતા રવિવારે નીકળશે. બરાબર? એટલે કેટલી સ્વચ્છતા રોજ સફાઈ કરવી છે કે અઠવાડિયે? રોજવાળા કેટલા છે? અઠવાડિયાવાળા છે, ઈ ગરાક છે, વાંધો નહીં. અઠવાડિયે કરો, વાંધો નહીં. આ હોસ્પિટલ તમારા માટે જ છે, તમારો રોગ આયા દૂર થશે. નિદાન તો થઈ ગયું છે. કયો રોગ છે? ભવરોગ. દવા આપી દઉં છું. નિદાન થઈ ગયા પછી દવા એક જ ઓપ્શન છે ને, દવા છે હરિનામ હરિકથા. દવાઈ મળી ગઈ, હવે લેવી કે ન લેવી એ તમારી ઉપર છે. દવા લેશો તો રોગ દૂર થશે, અને નહીં લ્યો તો રોગ વધશે. એઝ યોર ચોઇસ. અમારું કામ કહેવાનું છે, નિર્ણય તમારો, તમારે શું કરવું. ઓકે? હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી
નિતાય ગૌર પ્રેમાનંદે.